નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 13 જાન્યુઆરી 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતાં આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને આ વિડીયો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બરને શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. પહેલો પ્રશ્ન છે, છેલ્લા દાયકામાં ભારતનું માછીમાર ઉત્પાદન કેટલું વધ્યું છે? સાચો જવાબ છે ભારતનું માછીમાર ઉત્પાદન 2 ગણું થઈ 2024-25માં 197.75 લાખ ટન થયું છે, જેના કારણે ભારત દુનિયાનું બીજું સૌથી મોટું માછલી ઉત્પાદક દેશ બન્યું છે. બીજો પ્રશ્ન છે, કઈ યોજનાઓએ માછીમારી ક્ષેત્રમાં સૌથી વધુ રોજગારી ઊભી કરી છે? સાચો જવાબ છે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અને ફિશરીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ દ્વારા 74.66 લાખ રોજગારી સર્જાઈ છે. ત્રીજો પ્રશ્ન છે, મેઘાલય હાઈકોર્ટની પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ કોણ બન્યા છે? સાચો જવાબ છે ન્યાયમૂર્તિ રેવતી મોહિતે ડેરે મેઘાલય હાઈકોર્ટની પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ બની છે. ચોથો પ્રશ્ન છે, કેરળનું પ્રથમ તિતલી અભયારણ્ય કયું છે? સાચો જવાબ છે અરલમ વન્યજીવ અભયારણ્યનું નામ બદલીને અરલમ બટરફ્લાય સેન્ચ્યુરી રાખવામાં આવ્યું છે. પાંચમો પ્રશ્ન છે, એપીડાએ તાજેતરમાં કયા શહેરમાં પ્રાદેશિક કચેરી શરૂ કરી છે? સાચો જવાબ છે રાયપુર, છત્તીસગઢમાં. આ કચેરી કૃષિ નિકાસને પ્રોત્સાહન આપશે. છઠ્ઠો પ્રશ્ન છે, ભારત અને જર્મની વચ્ચે તાજેતરમાં કયા ક્ષેત્રોમાં કરારો થયા છે? સાચો જવાબ છે કૌશલ્ય વિકાસ, સુરક્ષા અને સ્વચ્છ ઉર્જા સહકાર વિષયક અનેક કરારો થયા છે. સાતમો પ્રશ્ન છે, ગોવાના કયા ઉદ્યોગપતિને ઇટાલીનો નાગરિક પુરસ્કાર મળ્યો? સાચો જવાબ છે શ્રીનિવાસ ડેમ્પોને ભારત ઇટાલી સહકાર વધારવા માટે ઇટાલીનો પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો છે. આઠમો પ્રશ્ન છે, ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ એ કયા હાઈવે પર 4 ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે? સાચો જવાબ છે નેશનલ હાઈવે 544G પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં નવો માઇલસ્ટોન સ્થાપ્યો છે. નવમો પ્રશ્ન છે, 2025નો UN સેક્રેટરી જનરલ એવોર્ડ કોને મળ્યો છે? સાચો જવાબ છે મેજર સ્વાતિ શાંતાકુમારને લિંગ સમાનતા પ્રોત્સાહન માટે આ એવોર્ડ મળ્યો છે. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, કોટક મહિન્દ્રા બેંક તાજેતરમાં કોને પૂર્ણ સમય ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે? સાચો જવાબ છે અનુપ કુમાર સાહાને બેંકના ફૂલ ટાઈમ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. તો આ હતા 13 જાન્યુઆરી 2026ના કરંટ અફેરના પ્રશ્ન અને તેના જવાબો. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હો. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.